જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય। કેમ છો બધા? સ્વાગત છે તમારું દમુઝ વ્લોગમાં। તો આજે આપણે વાત કરવાના છીએ યોગીની એકાદશી વિશે। તો જ્યારે કોઈ સારા પ્રસંગો, ઉત્સવો, એકાદશી કે વારની કોઈ પણ વાત હોય તો બને ત્યાં સુધી હું આ જાણકારી જેમ બને તેમ શ્રેષ્ઠ આપવાની કોશિશ કરું છું। તો તે વિશે હું આ યુટ્યુબના માધ્યમથી આપને જણાવું છું। તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। અને મારી ચેનલમાં જો તમે પહેલી જ વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજે આપણે વાત કરવાની છે યોગીની એકાદશી વિશે। તો આ એકાદશી આપણે 21મી જૂને કરવી કે 22 જૂને? તો આ પ્રશ્ન બધાને હોય છે। અને આ એકાદશીનું મહત્ત્વ શું છે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપને જણાવીશ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર આપ જરૂરથી સાંભળો। લોકોના બે મત છે, પરંતુ શાસ્ત્રો પ્રમાણે 10મી યુક્ત દ્વાદશી છે તેનું મહત્ત્વ તો ઘણું બધું છે, પરંતુ બંને એકાદશીનું મહત્ત્વ છે। પરંતુ તેના કરતાં દ્વાદશી યુક્ત એકાદશી છે તેનું વિશેષ મહત્ત્વ છે। તે દેવતાઓની એકાદશી માનવામાં આવે છે, માટે ભાગવતમાં પહેલી નહીં પરંતુ બીજી એકાદશી એટલે કે 21મી જૂને તો છે જ, પરંતુ 22મી જૂને દ્વાદશી યુક્ત એકાદશી છે તેનું વધુ મહત્ત્વ હોવાથી તે એકાદશી કરવાની રહે છે। આપણને સારો એવો લાભ અને પુણ્ય પ્રાપ્ત થાય છે, માટે 21મીએ તો પુણ્ય મળે જ છે, પરંતુ દ્વાદશી યુક્ત એકાદશીનું વિશેષ પુણ્ય મળે છે। હવે જોઈએ તો આ યોગીની એકાદશીમાં આપણે શું કરવું જોઈએ। આ દિવસે તુલસી નામાષ્ટકનો પાઠ કરવો જોઈએ, જેમાં તુલસીજીના 8 નામ છે, એટલે કે તુલસી નામાષ્ટક કહે છે। તેમજ યોગીની એકાદશી છે સવારે વહેલા ઉઠી સૂર્યને અર્ધ્ય ચડાવી અને ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી અને પછી તિલક ચોખા અર્પણ કરી અને આ દિવસે 8 તુલસી અર્પણ કરવા તેમજ તુલસી નામાષ્ટકનો પાઠ કરવો ખૂબ જ ફાયદો થાય છે। આદિત્ય હૃદય સ્તોત્ર અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો। જરૂરિયાતમંદને અનાજ, કપડાં, દવા દાન કરવું। આ એકાદશીને દિવસે પૂજન કરવાથી પાપ નાશ થાય છે અને તુલસી નામાષ્ટકનો પાઠ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। યોગીની એકાદશીથી સૌંદર્ય અને આરોગ્ય માટેના પાપો દૂર કરનારી એક શ્રેષ્ઠ તિથિ ગણાય છે। આ તિથિ વ્રત પાળવાથી શારીરિક રોગો દૂર થાય છે અને મનની શાંતિ મળે છે। વિશેષ કહેવામાં આવે છે કે આ વ્રતથી આગળના 88,000 પાપોને દહન કરવાની શક્તિ હોય છે, તેમજ 88,000 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય પણ મળે છે। જો આ વ્રતની પદ્ધતિ જોઈએ તો વ્રતના આગલા દિવસે સાંજ સુધીમાં સાદું ભોજન એટલે કે સાત્વિક ભોજન કરી લેવું। લસણ, ડુંગળી, માંસ, મદિરાને ત્યજવા। વ્રતના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાયનું જાપ કરવો, ફળાહાર કરવું અથવા તો નિરાહાર રહેવું। શક્તિ મુજબ જે તમે કરી શકો તે પ્રમાણે કરવું। દિવ્ય કથા, ભજન, પૂજન કરવું। બીજા દિવસે બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને દાન કરવું, દક્ષિણા આપવી, ભગવાનની આરતી કરવી અને પછી પારણા કરવા। હવે આપણે અષાઢ માસની યોગીની એકાદશીનું મહાત્મ્ય જાણીએ। યુધિષ્ઠિરે પૂછ્યું કે વાસુદેવ, અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી એટલે કે આપણે ત્યાં અત્યારે જેઠ મહિનો હોય તો તેની એકાદશીનું મહત્ત્વ અને તેનું નામ કૃપા કરી અને મને વર્ણવો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે નૃપ શ્રેષ્ઠ, અષાઢ એટલે કે જેઠના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે। એ મોટા મોટા પાપોનો નાશ કરનારી છે। સંસાર સાગરમાં ડૂબી રહેલા પ્રાણીઓને માટે સનાતન નૌકાના સમાન છે। ત્રણેય લોકોમાં આ સારભૂત વ્રત છે। અલકાપુરીમાં રાજાધિરાજ કુબેર રહે છે। તેઓ સદા ભગવાન શિવની ભક્તિ તપ્તર હોય છે। તેને હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો। તે પૂજાને માટે ફૂલ લાવ્યા કરતો હતો। હેમમાલીની પત્ની ઘણી સુંદર હતી, તેનું નામ વિશાલાક્ષી હતું। તે યક્ષ કામપાશમાં બંધાઈ સદા પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો। એક દિવસની વાત છે, હેમમાલી માનસરોવરથી ફૂલ લાવીને પોતાના ઘરમાં જ રોકાઈ ગયો
અને પત્નીના પ્રેમનું રસાસ્વાદન કરવા લાગ્યો. તેથી કુબેરના ભવનમાં ન જઈ શક્યો. આ બાજુ કુબેર મંદિરમાં શિવનું પૂજન કરી રહ્યા હતા. તેમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ. જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો તો યક્ષરાજે ગુસ્સે થઈ સેવકોને પૂછ્યું કે યક્ષો, દુરાત્મા હેમમાલી કેમ નથી આવ્યો? આ વાતની તપાસ કરો. યક્ષોએ કહ્યું કે રાજન, તે તો પત્નીની કામનામાં આસક્ત થઈ પોતાની ઈચ્છા મુજબ ઘરમાં જ રમણ કરી રહ્યો છે. તેમની વાત સાંભળી કુબેર ક્રોધમાં આવી ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો. વાર લાગી ગઈ જાણીને હેમમાલીના નેત્ર ભયથી વ્યાકુળ થઈ રહ્યા હતા. તે આવીને કુબેરની સામે ઊભો રહ્યો. તેને જોઈ કુબેરની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેઓ બોલ્યા કે ઓ પાપી, ઓ દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનનો તિરસ્કાર કર્યો છે. તેથી કોઢિયો બનીને તારી પ્રિયતમાથી અલગ થઈને આ સ્થાનથી ભ્રષ્ટ થઈ અને બીજે ચાલ્યો જા. કુબેરના આમ કહેવાથી તે પોતાના સ્થાનથી નીચે પડી ગયો. તે સમયે તેના દિલમાં ઘણું દુઃખ થઈ રહ્યું હતું. કોઢથી આખું શરીર પીડાતું હતું. પરંતુ શિવ પૂજાના પ્રભાવથી તેને સ્મરણ શક્તિ લુપ્ત થઈ ન હતી. પાપથી દબાયેલી હોવા છતાં પણ તે પોતાના પૂર્વ કર્મને યાદ રાખતો હતો. તે પછી આમ તેમ ફરતો રહીને તે પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરીના શિખર ઉપર ગયો. ત્યાં તેને તપસ્યામાં પુંજ મુનિવર માર્કંડેયજીનું દર્શન થયું. પાપકર્મા યક્ષે દૂરથી જ મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિવર માર્કંડેયે તેને ભયથી કાંપતો જોઈ અને પરોપકારની ઈચ્છાથી નજીક બોલાવીને કહ્યું, તને કોઢના રોગે કેવી રીતે દબાવી લીધો? તું કેમ આટલો બધો નિંદનીય દેખાય છે? યક્ષ બોલ્યો, મુને, હું કુબેરનો અનુચર છું. મારું નામ હેમમાલી છે. હું દરરોજ માનસરોવરથી ફૂલ લાવી અને શિવ પૂજાના સમયે કુબેરને આપ્યા કરતો હતો. એક દિવસ પત્ની સહવાસના સુખમાં ફસાઈ જવાને કારણે મને સમયનું ભાન જ ન રહ્યું. તેથી રાજાધિરાજ કુબેરે મને ગુસ્સે થઈ અને શાપ આપી દીધો, જેનાથી હું કોઢથી આક્રાંત થઈ પોતાની પ્રિયતમાથી વિખૂટો પડી ગયો છું. મુનિશ્રેષ્ઠ, આ સમયે કોઈ શુભ કર્મના પ્રભાવથી હું આપની નજીક પહોંચ્યો છું. સંતોનું ચિત્ત સ્વાભાવિક જ પરોપકારમાં લાગ્યું રહે છે. એ જાણીને મને અપરાધીને કર્તવ્ય ઉપદેશ આપશો. માર્કંડેયજીએ કહ્યું કે તે અહીંયા સાચી વાત કહી છે, જૂઠું બોલ્યો નથી. એટલા માટે હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ કરું છું. તું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશીનું વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો કોઢ નક્કી દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઋષિના આ વચનો સાંભળી હેમમાલી દંડની જેમ મુનિના ચરણોમાં પડી ગયો. મુનિએ તેને ઉઠાડ્યો. આનાથી તેને ઘણો હર્ષ થયો. માર્કંડેયજીના ઉપદેશથી તેણે યોગીની એકાદશીનું વ્રત કર્યું, જેનાથી તેના શરીરનો કોઢ દૂર થઈ ગયો. મુનિના કહેવા મુજબ તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવાથી તે પૂર્ણ સુખી થઈ ગયો. નૃપશ્રેષ્ઠ, આ યોગીનીનું વ્રત આવું જ બતાવવામાં આવ્યું છે જે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવે છે. તેના બરાબરનું આ ફળ છે એ મનુષ્યને મળે છે. જે યોગીની એકાદશીનું વ્રત કરે છે, યોગીની મહાન પાપોને શાંત કરનારી, મહાન પુણ્ય ફળ આપનારી છે. આને વાંચવા અને સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. તો આ હતું યોગીની એકાદશીનું મહાત્મ્ય કથા. અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીને પણ મોકલજો. અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ઓમ નમો શિવાય.